તો વોટ ચોરી મુદ્દે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતની મતદાર યાદીની ચકાસણી થશે। ગુજરાતમાં પણ વોટ ચોરીની ચકાસણી કરવામાં આવે। અમિત ચાવડાએ આવું કહ્યું। ત્યારે વોટ જાગૃતિ ન થાય તે માટે થશે લોક જાગૃતિના કાર્યક્રમ। કોંગ્રેસના આક્ષેપ પર પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનરે પણ સામે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે 5 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તો ત્યાં વોટ ચોરી નથી થઈ। શું કહ્યું બંને નેતાઓએ સાંભળી લઈએ। કે આ સરકારો દ્વારા લોકોના સંવિધાનિક અધિકારો તો છીનવવામાં આવે છે, કાયદા કાનૂન એવા બનાવીને લોકોની આઝાદી છીનવવાનો પ્રયત્ન થાય છે, પણ સાથે સાથે દેશની લોકશાહી ખતમ થઈ જાય એ રીતે સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરીને જે રીતે વોટ ચોરી થઈ રહી છે, એ વોટ ચોરોમાંથી પણ આ દેશને ગુજરાતને આઝાદી અપાવવાનો સંકલ્પ પણ આજે કરીએ છીએ। આવનારા દિવસોમાં ગુજરાતના લોકોના હક અધિકારની લડાઈ લડી। તો મારે અમિત ચાવડાજીને કહેવું છે કે તમે જે કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો, એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા 2 મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલાં ચકાસણી કરો ને। કોઈ પણ જાતના પુરાવા કશું જ ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે પડવું। અને બીજું કે આ ચૂંટણી પંચે તમને બીજા રાજ્યોમાં જીત તો આપેલી જ છે। એટલે મારે કોંગ્રેસને, કોંગ્રેસના નેતાઓને કહેવું છે કે પહેલાં પૂરો અભ્યાસ કરો અને પછી કોઈ પણ જાતના આક્ષેપ કરો। ચૂંટણી પંચ સ્વાયત્ત છે, ચૂંટણી પંચની પર આક્ષેપ કરો એ પહેલાં પૂરા પુરાવા સાથે આક્ષેપ કરો।